ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેવો તેનો જાપ્તો રખાવો. માથી લખેલી સુવાર્તા 27મો અધ્યાય 65મી કલમ 62થી 66 સુધી જોવા માટે પ્રયાસ કરજો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુ ઈસુ જે મહાન અને મોટું કામ કરવા જગતમાં આવ્યા હતા તે તેમણે હવે સિદ્ધ કર્યું. વધસ્તંભ પર તેઓ બલિદાન બન્યા. ગુપ્ત શિષ્યો હતા તે એટલે કે અરિમથાઈના યુસફ અને નિકોદિમસ જેવા ગુપ્ત શિષ્યો જાહેરમાં આવ્યા, અને જેઓ જાહેરમાં શિષ્યો હતા તેઓ ગુપ્ત થઈ ભૂગર્ભમાં ઉતરી ગયા ને ઈસુને કબરમાં મૂકી દેવામાં આવ્યા. પણ હજી આ વિરોધ પાર્ટીને જફ નથી. વળી બીજે દાડે મારાવાલા પાછા પિલાત પાસે એકઠા થયા ને આવેદનપત્ર આપીને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દાડા પછી હું ઉઠીશ. એ માટે 3 દાડા સુધી કબરનો જાપ્તો રાખવાની આજ્ઞા કર. રખીને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય ને લોકોને એમ કહે કે મુયેલાઓમાંથી તે ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે. એટલે માણસને કેટલી ઈર્ષા, બળતરા અને અદેખાઈ જેનો કોઈ પાર નથી, અને આ બધી નકારાત્મક, ખંડનાત્મક, વિનાશાત્મક અને જો ધ્યાન આપવામાં ન આવે તો નુકસાનકારક એવી પ્રવૃત્તિઓથી જ વ્યક્તિ, કુટુંબ, મંડળી અને સમાજ તૂટે છે. શેતાન બહુ હોશિયાર છે અને હોશિયારીપૂર્વક મારો ને તમારો ઉપયોગ નહીં પણ દુરુપયોગ કરી લે છે. અને ત્યારે પિલાતે તેઓના પ્રસ્તાવને સ્વીકારી તેમને જેમ ઠીક લાગે તેમ જાપ્તો રાખવાની પરવાનગી પણ આપી દીધી. વળી ચોકીદારો પણ આપ્યા ને આ પાર્ટીએ જઈને પથ્થર પર મોહર કરી કબર પર જાપ્તો રાખ્યો. ચોકીદારો તેમની સાથે હતા. મતલબ એમને પણ આ લોકોએ કંઈક ને કંઈક આપી દીધું હશે. એટલે ચોકીદારો પણ ખુશ અને કહ્યું હશે કે તમે ચિંતા ના કરતા, અમે બધું જોઈ લઈશું, અમે બધું ફોડી લઈશું. પણ એમ કંઈ જીવનના સ્વામી અને પ્રભુ અટકવાના નહોતા. ગમે તેટલા જોરદાર ચોકીદારો મૂકો, ગમે તેટલો પહેરો જાપ્તો રાખો, ગમે તેટલો મોટો પથ્થર ગબડાવી આળો મૂકો, ગમે તેવા સશક્ત શક્તિશાળી રાષ્ટ્રની મહોર મારો, પણ દેવના કાર્યને કોઈ રોકી શક્યું નથી અને રોકી શકવાનું પણ નથી. સુવાર્તાના કાર્યને રોકવા આજે પણ અનેક પ્રયત્નો થાય છે, થઈ રહ્યા છે. କିନ୍ତୁ જ્યાં જે સમયે જે થવાનું છે ને થવું જોઈએ એ થશે જ. એને કોઈ માણસ કે સત્તા રોકી શકવાની નથી. ને તેથી ક્યારેક આવો અઘરો કપરો કબરમાં દટાવાનો, ભૂગર્ભમાં ઉતરી જવાનો, આસપાસના વિરોધીઓના ટોળા, મહોર, જાપ્તો, નજરકેદ આ બધું આવે કે થાય તો ગભરાતા ના. એ બધું તો આવશે જ ને થશે જ. પ્રભુએ આપણને અગાઉથી વચનો દ્વારા, વચનો મારફતે બધું કહ્યું જ છે ને આપણા માટે એ નવું નથી. પણ એ બધાની વચ્ચે પણ મારી તમારી જવાબદારી અને કાર્ય કરતા રહી
પ્રભુ પરના પ્રેમ અને વિશ્વાસમાં મજબૂતાઈ સાથે વૃદ્ધિ પામીએ અને બીજાના માટે પણ આદર્શ મૂકીએ એ જરૂરી છે. પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, પ્રભુ ઈસુ પરના પ્રેમ અને વિશ્વાસને કારણે જેઓની સતાવણી થાય છે, જેમને વિના કારણ વિવિધ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, એવા અમારા તમામ ભાઈ બહેનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સૌની સહાય તથા મદદ કરજો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.